નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય જામનગર તેમજ ચાણક્ય એજ્યુકેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું રમેશ એન બાવરવા આપ દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશમાં યુનિટ 3 મોહન એન્ડ વીણા એના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ યુનિટ 3માં મોહન એન્ડ હિઝ વીણામાં આગળ રીડિંગ. મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિશિયન્સ એટલે સંગીતકારો, બોર્ન એટલે જન્મ થવો, ફેમિલી એટલે પરિવાર. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતું, સંગીત તેના રક્તમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન. ગ્રીવ અપ એટલે ઉછર્યો. તેનો ઉછેર સંગીતકારો વચ્ચે થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ જ મોહનનો ઉછેર પણ સંગીતકારો છે એમની વચ્ચે થયો હતો. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી. એન્ડ ધેન અને પછી હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન અને પછી તેને વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, ત્યારે તેને સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવે એટલે કે સિતારમાં. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, અને લગભગ 3 વર્ષ તેણે સિતાર વગાડી. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી, જર્મની જે દેશ છે, જર્મની દેશની એક સ્ત્રી છે, લેડી એટલે કે સ્ત્રી, કેમ ટુ સ્ટે મોહન્સ ફેમિલી, કે મોહનના પરિવાર સાથે, બરાબર, મોહનના પરિવાર સાથે રહેવા લાગી. શા માટે? ટુ લર્ન મ્યુઝિક, સંગીત શીખવા. એક જર્મન સ્ત્રી મોહનના પિતા સાથે સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા લાગી. ફ્રોમ હિઝ ફાધર, તેના પિતા પાસેથી સંગીત શીખવા. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. ઇટ વોઝ ધેન એટલે ત્યારે, ધ ગિટાર એટલે કે સંગીતનું વાદ્ય, એન્ટર્ડ હિઝ લાઈફ તેના જે જીવનમાં, તેની લાઈફમાં છે, ગિટારનો પ્રવેશ થયો એટલે કે મોહનના. હી બિગન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગ શરૂ કર્યા. ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે વાદ્ય, બ્યુટીફુલ એટલે સુંદર, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. બિગન એટલે શરૂ કર્યા. તેણે સુંદર વાદ્ય સાથે તેના પ્રયોગ શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. મારા જીવનમાં હવે બીજું કોઈ સંગીતનું સાધન નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હવે મારા જીવનમાં બીજા કોઈ સંગીતનું વાદ્ય નથી, મારે ફક્ત ગિટાર જ વગાડવી છે. એટલે કહે છે આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે માત્ર શું વગાડવું છે? ગિટાર જ વગાડવી છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન પોતાની જાતને જ કહે છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર તેનો ખૂબ જ સમય લેતું. ગિટાર, ધ હોલ ડે ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર. ગિટાર, આખો દિવસ ગિટાર. આપણા પરિવારમાં તો શું છે? માત્ર સિતાર. આપણા પરિવારમાં સિતાર, વોકલ એન્ડ ક્લાસિક. વોકલ એટલે કે ગાયન અને ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય. વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. ગિટાર, આખો દિવસ ગિટાર. આપણા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલનનો જ અભ્યાસ થાય છે. એટલે કીધું છે સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. The guitar does not have the effect which our instrument do, and moreover it's not from India. શું કહે છે કે આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી. The guitar does not have the effect. ગિટારમાં છે, બરાબર, એ કે એટલી અસર નથી.
વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ આપણા વાદ્યો જેવી આપણા સંગીતના સાધનો જેવી ગિટારમાં અસર નથી. ડુ એન્ડ મોર એવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. પાછું એને શું કીધું કે તે ભારતનું વાદ્ય નથી. ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, તે ભારતનું સંગીતનું સાધન નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર, એક પરિવારનો જે સભ્ય છે આ વાત કરે છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. શું કહે છે? પરિવારનો એક બીજો સભ્ય કહે છે કે તને ખબર છે, ડુ યુ નો તને ખબર છે, યોર ફાધર ડઝ નોટ એપ્રુવ કે તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ એ પસંદ નથી. બરાબર, એને કીધું યોર ફાધર ડઝ નોટ એપ્રુવ, એપ્રુવ એટલે કે માન્ય નહીં રાખે, પસંદ નથી. યોર લવ તારો પ્રેમ, ફોર ધ ગિટાર ગિટાર માટે તારો જે પ્રેમ છે તારા પિતાને પસંદ નથી. સેડ હિઝ આંટી, તેના આંટીએ કહ્યું, તેના કાકીએ કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ તેની માતા તેની મદદે આવ્યા. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ, પણ તેની માતા તેની મદદે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, સી ડિક્લેર, તેની માતા મદદે આવ્યા, તેને તેના હૃદયની ઈચ્છા અનુસરવા દો. શું કીધું? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. બરાબર, તેનું જે હૃદય છે, તેની જે મનની ઈચ્છા છે એ મનની ઈચ્છા પ્રમાણે એને કાર્ય કરવા દો. સી ડિક્લેર, તેણે જાહેર કર્યું. Then his father started supporting him. પછી તો તેના પિતા પણ તેને ટેકો આપવા લાગ્યા. સપોર્ટિંગ એટલે ટેકો આપવો, મદદ કરવી. Then his father started supporting him. He was overjoyed and decided to modify his western instrument. તે ખૂબ ખુશ થયો. ઓવરજોયડ એટલે કે ખૂબ જ ખુશ થવું. એન્ડ ડિસાઇડેડ અને નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ મોડિફાય ધીઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. મોડિફાય એટલે ફેરફાર કરવો. ધીઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, આ પશ્ચિમી વાદ્યમાં, આ પશ્ચિમી વાદ્યમાં તેણે ફેરફાર કરવાનું નક્કી કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ ફોર પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેને શુદ્ધ ભારતીય સંગીત, પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. સુટેબલ એટલે અનુકૂળ, ફોર પ્લેઇંગ એટલે વગાડવા માટે, ટુ મેક ઇટ સુટેબલ અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર ઓનલી. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર જ ધ્યાન આપ્યું. હી સ્પેન્ટ એટલે પસાર કર્યા, 2 more years વધારે, મોર એટલે વધુ, વધુ 2 વર્ષ, યર્સ એટલે વર્ષો, વિથ ગિટાર્સ ઓનલી ગિટાર પર જ ધ્યાન આપ્યું. One evening there was a gathering of close family friends. એક સાંજે, one evening એક સાંજે, there was a gathering of close family friends. Close family friends એટલે કે નજીકના કૌટુંબિક મિત્રો એકઠા થયા. બરાબર, મેળા વડા જેવું હતું, પાર્ટી જેવું હતું. One evening there was a gathering of close family friends. એક સાંજે નજીકના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. In this small gathering, આ નાના મેળાવડામાં, આ નાનકડી પાર્ટીમાં, મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુઝ, નેવ્યુઝ એટલે કે ભત્રીજાઓ, કે આ નાનકડા મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓએ who were also performing artists, કે જેઓ એક જાહેરમાં વગાડનાર કે જાહેરમાં રજૂઆત કરનાર કલાકારો પણ હતા. કોણ? તો કઈ મોહનના ભાઈ, બહેન અને નેવ્યુ. played music on their classical instrument. બરાબર, એમના ભાઈ, બહેન અને ભત્રીજાઓએ તેમના જે શાસ્ત્રીય સંગીતના વાદ્યો હતા એમના પર શાસ્ત્રીય સંગીત વગાડ્યું. બરાબર, એટલે કે સંગીત વગાડ્યું. There was a great appreciation.
તેમના ખૂબ જ વખાણ થયા. એપ્રિશિએશન એટલે પ્રશંસા, વખાણ. એટલે કે આ નાનકડી જે પાર્ટી જેવું હતું, બરાબર, તો એમાં મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓ છે પોતાના સંગીતના સાધનો છે શાસ્ત્રીય સંગીત વગાડ્યું અને એના કારણે એમના ખૂબ જ શું થાય છે, વખાણ થાય છે. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહનને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. મોહન એટલે મોહન ટુ, મોહને પણ એક્સપ્રેસ હિઝ વિશ એટલે ઈચ્છા, ટુ પરફોર્મ એટલે કે રજૂ કરવું, વગાડવું, કે મોહનને પણ શું છે, વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. તેણે શું વગાડ્યું એ પાર્ટીમાં? ગિટાર. તેણે ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ એ રિલેટિવ સેડ. તેની રજૂઆત બાદ, મોહને જે ગિટાર વગાડ્યું તેના એટલે કે આ ગિટારની રજૂઆત કર્યા બાદ એ રિલેટિવ સેડ, એક સંબંધીએ કહ્યું, રિલેટિવ એટલે સંબંધી, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. કે આ નવા વાદ્ય સાથે યુ નીડ તારે જરૂર છે, ટુ વર્ક વેરી હાર્ડ ખૂબ જ સખત કામ કરવાની, હજી ખૂબ મહેનત કરવાની, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ કે આ નવા સંગીતના સાધન સાથે તારે ખૂબ જ હજી મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક સંબંધીએ કહ્યું. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજો એક સંબંધી શું કહે છે? ઇફ ઇટ વેર ધ સિતાર, કે જો આ સિતાર હોત, કે જો તું સિતાર વગાડતો હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું પણ તારા ભાઈ અને બહેનની સાથે સ્પર્ધામાં હોત. કોમ્પિટિશન એટલે કે સ્પર્ધામાં, કે જો તું ગિટારને બદલે આ સિતાર વગાડતો હોત તો તું પણ તારા ભાઈ અને બહેનની જેમ આ સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. તે આના પર 2 વર્ષ પસાર કર્યા છે. તે આના પર 2 વર્ષ ગાળ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. પણ હજુ આ સાધનમાં, હજુ આ વાદ્યમાં વધુ મહેનત કરવાની તારે જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેની રજૂઆત બાદ કોઈ બોલ્યું. સમવન એટલે કોઈ એક બોલ્યું. ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક એ ફ્લોવિંગ સ્ટ્રીમ. કે સિતારનો અવાજ છે એ ખડખડ વહેતા ઝરણા જેવો છે. ફ્લોવિંગ એટલે કે વહેતું અને સ્ટ્રીમ એટલે ઝરણું. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. કે તારા વાદ્યમાં એટલું ઊંડાણ નથી. તારું જે તું જે ગિટાર વગાડસ એના અવાજમાં એટલું ઊંડાણ નથી. યેટ અનધર સેડ. બીજા એકે કહ્યું. યોર બ્રધર પ્લે ધ વાયોલિન. કે તારો ભાઈ વાયોલિન વગાડે છે. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેના સૂર અને તાલ એટલે કે એનો ભાઈ જે વાયોલિન વગાડે છે એ વાયોલિનના સૂર અને તાલ છે એ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? વોટ આર યુ ડુઈંગ, શું કરી રહ્યો છે? વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્ય સાથે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન છે દુઃખી થઈ જાય છે. મોહન ડિપ્રેસ એટલે દુઃખી થયું, નિરુત્સાહી થઈ ગયો. એન્ડ ક્રાઇડ એટલે રડ્યો. ફોર ધ હોલ નાઇટ, આખી રાત રડ્યો. હી સેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય પર ગાળ્યા હતા. હી હેડ ઓલરેડી ગિવન, તેને 2 વર્ષ આપી દીધેલા હતા, પસાર કર્યા હતા. 2 years ઓફ હિઝ લાઈફ, તેના જીવનના, ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સંગીતના સાધ્યને. બટ ફ્રોમ ધ હાર્ટ, મારું હૃદય કહે છે, પણ હૃદયથી. આઈ એમ મેડ ફોર ગિટાર, પણ મારું હૃદય એવું કહે છે કે હું ગિટાર માટે જ જન્મ્યો છું, હું ગિટાર માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ ગિટાર.
મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે બીજું કોઈ ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. હી થોટ, THOUGHT, થોટ એટલે વિચાર્યું. ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. બરાબર, ફેસ ટુ ધ વર્લ્ડ એટલે કે ખ્યાતિ અપાવે, વિશ્વમાં મારું નામ કરશે. આ વાદ્ય છે, આ સંગીતનું સાધન છે, એ મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે, નામના અપાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, કે હું સફળ થઈશ. મેક ઇટ બિગ એટલે કે હું એમાં સફળતા પ્રાપ્ત કરીશ. વેરી બિગ, ખૂબ જ મોટી સફળતા. હી વોઝ ડિટરમેન્ડ, તેણે નિશ્ચય કર્યો, નક્કી કર્યું. This experience took place when Mohan was only 16 years of age. આ પ્રસંગ બન્યો, આ એને અનુભવ થયો. એક્સપિરિયન્સ એટલે અનુભવ, પ્રસંગ, બરાબર. આ એને અનુભવ થાય છે ત્યારે મોહનની ઉંમર ફક્ત 16 વર્ષની જ હતી. મોહન ત્યારે માત્ર 16 વર્ષનો જ હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇઝ લાઈફ. તે તેના જીવનનો પરિવર્તન, એ તેના જીવનની પરિવર્તનની પળ હતી, એટલે કે ટર્નિંગ પોઈન્ટ. બરાબર, ટર્નિંગ પોઈન્ટ એટલે અહીંયાથી એનું જીવન બદલાવે છે. એટલે કે આ એના જીવનનો પરિવર્તનનો સમય હતો, પરિવર્તનની પળ હતી. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 અવર એ ડે. મોહને તેનો રિયાઝ બમણો કર્યો અને દિવસના લગભગ 10 કલાક, આગળ કીધું હતું, એન્ડ પ્રેક્ટિસ, રિયાઝ એન્ડ પ્રેક્ટિસ, પોતાનું જે અભ્યાસ કરવાનો હતો, પ્રેક્ટિસ કરવાની હતી, અને એ લગભગ કેટલું કરી દીધું એને, 10 કલાક એની પાછળ અભ્યાસ કરતો, પ્રેક્ટિસ કરતો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. હી ઓલ્સો સ્ટડીઝ એટલે અભ્યાસ કરો, અધર એસ્પેક્ટ એટલે કે પાસાઓ, ઓફ ધ ગિટાર, તેને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી. તેણે દરેક વાદ્યની વિશેષતા, ટેકનિક એન્ડ સાઉન્ડ, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. He decided to incorporate the speciality, technique and sound of the every instrument into the guitar. તેણે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. શું મોહન નક્કી કરે છે? ડિસાઇડ એટલે એને નક્કી કર્યું. ટુ ઇન્કોર્પોરેટ સ્પેશિયાલિટી એટલે કે એની વિશેષતા, ટેકનિક એન્ડ સાઉન્ડ, અવાજ, ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. શું આગળ ગઈ છે? તેને એક એવા વાદ્યનું નિર્માણ કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ, બરાબર, તે એક વાદ્યનું છે, તે ઈચ્છતો હતો, નિર્માણ કરવા ઈચ્છતો હતો. સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ, બરાબર, તેણે એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું, તેને એક એવા વાદ્યની નિર્માણ કરવાની ઈચ્છા હતી જેના ધ્વનિ અને સૂર તો ગિટાર જેવા જ હોય. બરાબર, કે જેનો જે ધ્વનિ અને જે સૂર છે એ કેવા હોય? ગિટાર જેવા જ હોય, પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. શું કહે છે આગળ? હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. વોન્ટેડ ટુ ઇન્વેન્ટ એટલે કે વાદ્યનું નિર્માણ કરવાની એની ઈચ્છા હતી. કેવું વાદ્ય? સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન. સાઉન્ડ એન્ડ ટ્યુન એટલે કે ધ્વનિ અને સૂર ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, તે પશ્ચિમી ગિટાર જેવા જ હોય. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ એને ભારતીય વીણાની જેમ વગાડી શકાય એવું. Not only the sound my instrument produce is important, but it must also express my vision, what I want to say through the instrument. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ મહત્વનો નથી. Not only the sound that my instrument produce is important. એનું થાય છે મારા વાદ્યમાંથી, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધ્ય, માય ઇન્સ્ટ્રુમેન્ટ મારું વાદ્ય, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થતો,
પછી આગળ કીધું સાઉન્ડ એટલે ધ્વનિ, અવાજ. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ મહત્વનું નથી. બટ એટલે કે પણ, ઇટ મોર ઓલ્સો ઇટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. બરાબર, એ શું કહે છે, મારા વાદ્યમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ માત્ર ધ્વનિ જ મહત્વનો નથી, પણ મારા જે વિચારો છે, મારી દ્રષ્ટિ છે, એ પણ એમાં વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. મારે વાદ્ય દ્વારા શું કહેવું છે. વોટ આઈ વોન્ટ ટુ સે, વોટ એટલે શું, વોન્ટ ટુ સે કહેવાની ઈચ્છા છે, મારે વાદ્ય દ્વારા શું કહેવું છે. થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્ય દ્વારા. He said to himself, and finally with untiring effort and understanding of ragas and created the wonderful Mohan Veena. બરાબર, શું એને કીધું, તેણે he said to himself કે આ પોતાની સાથે વાત કરે છે, પોતાના મનમાં એ વાત કરે છે કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ મહત્વનો નથી, પણ મારે જે કહેવું છે, બરાબર, પણ મારી દ્રષ્ટિએ એ વ્યક્ત થવું જોઈએ, તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ, જે મારે એમાં કહેવાની ઈચ્છા છે. He said to himself and finally, તેણે વિચાર્યું અને અંતે, અનટાયરિંગ એફર્ટ એટલે અથાક પ્રયત્ન, સખત પ્રયત્નથી, અન્ડરસ્ટેન્ડ ઓફ રાગ, રાગની સમજથી, તેણે વિચાર્યું અને અથાક પરિશ્રમથી, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ, રાગની સમજથી, હી ક્રિએટેડ, તેણે નિર્માણ કર્યું, રચના કરી, ધ વન્ડરફુલ મોહન વીણા, એક વન્ડરફુલ એટલે અદ્ભુત, મોહન વીણા, અને જે નામ આપ્યું એનું નામ શું આપ્યું, મોહન વીણા, અને એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે એટલે કે આજ, ધ વર્લ્ડ નો મોહન એઝ પંડિત વિશ્વનાથ મોહન ભટ્ટ. આ જે વિશ્વ છે, આ જે આખું વિશ્વ છે, મોહનને કયા નામે ઓળખે છે, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામથી એને ઓળખાય છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, બરાબર, કે ગ્રેમી એવોર્ડના, ગ્રેમી એવોર્ડ એટલે કે ઇનામ, એ ઇનામના વિજેતા છે. ફરીથી જોઈએ, ટુડે એટલે કે આજે, ધ વર્લ્ડ એટલે કે વિશ્વ, નવ ધ મોહન, મોહનને ઓળખે છે, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહનથી એને ઓળખે છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન એન્ડ હિયર, કે હું ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો, કે મારું જે હૃદય મને કહેતું હતું મેં એનું અનુસરણ કર્યું. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીં છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. બરાબર, આ જે વક્તવ્ય છે, આ જે વાત છે, મોહન છે એ સમારંભમાં કહે છે, 1993માં જે સમારંભ થાય છે, બરાબર, એવોર્ડ સેરેમની, ઇનામ વિતરણ માટેનો જે સમારંભ હોય છે, એમાં આ મોહન વાત કરે છે.